જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ બધાને. જો મારી મમ્મીને હું તળાલા જાય છે, ત્યાં સકતા બેઠી છે, એટલે જે અમારા ગામમાં સકતા બેઠી હતી ને એ જ દાદા ત્યાં આવ્યા છે. રાકેશ દાદા. રાકેશ દાદા હવે ત્યાં જઈને તમને મળીએ. ઓકે. ફાઇનલી આપણે ગણેશ પાર્ટી પ્લોટે પૂકી ગયા ને જો દાદાની સપ્તાહ ચાલુ જ છે કથા. જો ખરેખર દીક્ષા આપવી હોય તો તમારા કુંડળાની અંદર તમારો જે લાલો રહે છે, બારની અંદર તમે જે કોઠારી લાવવાની તમારા લાલાના દર્શન કરાવી હોય તો એના દર્શન હા, મારા લાલાને ભૂખ લાગી હશે, દૂધ પીવડાવ્યું કોઈ ભગવાન શાંત ના થયા, પછી રમકડા આવ્યા રમવા માટે કોઈ શાંત ના થયા. યશોદાને થયું મારા લાલાને નીંદર આવતી હશે એટલે ઘોડિયામાં ઉડાવીને બે ચાર હાજરા ગયા કોઈ ભગવાનનું આજે રડવાનું બંધ ના થયું. યશોદાને વિચાર કરે મારો લાલો ગમે એવી નીંદરમાં હોય આટલો બધો કોઈ દિવસ રડે નહીં, નક્કી મારા લાલાને કોકની નજર જ લાગી ગઈ છે. એટલે રસોડામાં ગયા મરચા ને મીઠું ને ચાર ચોકની ધૂળ ને રાઈ ને બધું ભેગું કરી અને નજર ઉતારી, છતાંય ભગવાન શાંત ન થયા. હવે નાનું બાળક જે ઘરમાં હોય ને પછી એની આજુબાજુમાં જે પાડોશી રહેતા હોય ને એને ખબર જ હોય દીકરો જે દિવસે બહુ રડતો હોય એટલે પાડોશી ભેગા થાય કે કેમ તમારો છોકરો આટલો બધો રડે છે, આ ભાઈને શું તકલીફ છે. એટલે બે ચાર ડોકીઓ ભેગી કરીને યશોદાજી કરવાના છે, તમે આવ્યા છો તો વિધિ કરતા જાવ. અને પહેલાના સમયમાં છે ને અટાણ જેવું નહોતું, અત્યારે આપણે જેવી છઠ્ઠી આવે એવું કંઈ જરૂરી નથી. છઠ્ઠીના દિવસે નામકરણ કરવાનું, છઠ્ઠીના દિવસે ખરેખર ષષ્ઠી પૂજનની વિધિ હોય. બાકી નામકરણ તો આપણા જે 16 સંસ્કાર છે ને નામકરણ એ એક સંસ્કાર છે. અત્યારે તો પછી શું છે કે કોઈ આવે છઠ્ઠીના દિવસે ઓળી જોડી પીપળવા. બાકી પહેલાના સમયમાં નામકરણ સંસ્કારની પણ વિધિ થતી અને એમાં ગણેશ પૂજા થાય, પુણ્ય વાચન થાય, ગ્રહ શાંતિ થાય અને પછી બાળકના ગુણ જો એને બ્રાહ્મણો નામ રાખતા. બ્રાહ્મણોને તો બહુ માર મારે છે. જો એને ખબર પડશે મેં તમારા દીકરાનું નામકરણ કર્યું તો એ જીવતો નહીં છોડે. નંદ બાબા કહે કે કામ કર્યું આપણે ઘર બધું કરી લઈએ એટલે બીજા ખબર જ ન પડે. અને મારા ઘરમાં નામકરણની વિધિ કરશું તો કદાચ રોજ રોજ બદલે મુકામ પ્યારા મે લખવી કંકોટ. પ્રભુ પેલા ભોજન કરવા પધારો. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવતે गिरिराज की शरण में 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 गिरिराज की शरण. 7 દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણએ ગિરિરાજજીને જમણા હાથની ટચલી આંગળી પર ધારણ કરી ગિરિરાજજીની નીચે વ્રજવાસીઓની રક્ષા કરી. 7 દિવસ પછી વરસાદ બંધ થયો અને જ્યારે ઇન્દ્ર જોવા એના ઘરે આવી ગયા આપણે પાર્ટી પ્લોટેથી. હવે સો બધી દાંડિયા કર્યા, થોડી વાર આરામ કર્યો ને હવે બધા ઠંડુ પી. અમારી વેદુભાઈ વેદાંશ હા નાનો હતો ને તો એનો શેર. હા જો બધી સોડા પીએ નાને વિડિયો. પછી હમણાં તમને આ ઘર હોમ ટૂર આપી દો મકાન. તો બસ જો આજે આપણે રોકાણા અહીંયા ને સવારમાં એક મસ્ત જગ્યાએ જવાનું છે એ બધી સરપ્રાઈઝ છે તમારા માટે. ને જો આપણે અહીંયા બેસી ગયા
બધી. અને અત્યારે ગણેશ પાર્ટી પ્લોટમાં જ છે આપણે બધા જમીને દાલ બાટીને બહુ સરસ જમવાનું હતું કા. મહેન્દ્ર આવી ગયા જો ફાઇનલી. અને જો આ રીતનું મસ્ત કંઈક ડેકોરેશન છે બધું. ધ્રુવંશ ને હા 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 હા. અને જો આ રીતના બધી કંઈક છે. ને મામા આવ્યા હતા હમણાં જમવાનું પૂછવા કે જમી લીધું ને અમે કહીએ કે હા અમે જમી લીધું. બસ જો આ રીતનું કંઈક છે કા. મજા આવે એવું છે કા. આમાંય મજા આવે એવું છે. જોતા અમારી બધી પરસા ધ્રુવંશને રમવા બોલાવે આવ્યા ને રમે ને બધી મોજ કરે. અડધી પાર્ટી અમારી જો અહીં બેઠી તરુ ને મામી ને એ બધી. હું ને મહેન્દ્ર ને અંકિતા નમ્યો છે અહીંયા બેટા કુડચી નાખીને કા. જો હવે મામા ઓલી પાર્ટીમાં આવશે. તો એ તો આ પાર્ટી ભેગા છે.